હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું જઈ રહી છું ચોટીલાથી થાન. ત્યાં 2 કિલોમીટર દૂર આવી છે હનુમાન દાદાનું મંદિર, ગુમડિયા હનુમાન દાદા. આ હનુમાન દાદાના ત્યાં તમને કંઈ પણ ચામડીના રોગ હોય, શરીરમાં કંઈ પણ દુખાવો હોય તે હનુમાન દાદા મટાડી દે છે. તો આજે અમે અહીંયા આવ્યા હતા. મારા પપ્પાએ માનત રાખી હતી, મારા મામાની છોકરી છે સોનુ, એના માટે. એને પણ ખૂબ જ સારું થઈ ગયું છે, એકદમ મટી ગયું છે. તો અહીંયા મન્નત પૂરી કરવા આવ્યા છે. અને જો આવી રીતે હનુમાન દાદા અહીંયા વિરાજમાન છે અને અહીંયા તમે પૂજા કરી શકો છો. જે તમને લાવવું હોય એ તમે ચડાવી શકો છો તમે શ્રદ્ધાભાવથી. અને આ મહારાજ આયા હોય છે. એમને મેં કીધું હતું કે અમારા જે પણ સબસ્ક્રાઈબર હોય, વ્યુઅર હોય, એને આવવું હોય તો કેવી રીતે આવી શકે, તો એમને અમને ગાઈડ પણ કર્યું હતું. જો ગુમડિયા હનુમાન મંદિર છે ને, તમારે જો આવવું હોય તો પેલા ચોટીલા આવવાનું અને ચોટીલાથી થાન આવીને ગમે દાદાનું નામ લ્યો કે ગુમડિયા હનુમાન જવું છે એટલે કોઈ પણ ચિંતિત થાનમાં આવીને. અને જો તમારે અમારો સંપર્ક કરવો હોય તો તમે નંબર નાખી દેજો આમાં, હે એ અમને કે એટલે ફોન કરીને એટલે અમે એમને લાઈવ લોકેશન મોકલાવી દઈએ મંદિર. અચ્છા, અને આ બધાની મનોકામના પૂર્ણ થાય છે. બધાની મનોકામના પૂરી થાય છે. હા દાદા, જય શ્રી રામ. જય શ્રી રામ. અને તમને કંઈ પણ જાતની મદદ કરવી હોય તો આ દાદાને કોલ કરીને એમના સાથે વાત કરી શકો છો. કારણ કે મંદિર બની રહ્યું છે અને હનુમાન દાદાના શ્રદ્ધાળુ ભક્તો એમને દાન પણ કરે છે. તો આ જો પછી અમે લોકો થોડા ચાય પીવા માટે ઊભા હતા અને ત્યાંથી પછી અમે આગળ ચાલ્યા.